બહાર જેવી કેળાની વેફર ઘણી નથી બની, તો એકદમ ટેસ્ટી એવી અને બહાર કરતાં પણ સરસ એવી વેફર આપણે ઘરે બનાવવાના છે. તો આજે હું તમને નાની ટિપ્સ ને ટ્રીક આપીશ, જેથી કરીને તમારી કેળાની વેફર બહાર કરતાં પણ સરસ બને. કારણ કે બધાને બહાર જેવું ભાવતું જ હોય છે, પણ એ વસ્તુ ઘરે નથી ઘણીવાર બનતી હોતી. તો અમુક નાની વસ્તુનું ધ્યાન રાખશો ને તો સેમ બહાર જેવી બનશે, અથવા તો બહાર કરતાં પણ સરસ બનશે. તો આજે સૌથી પહેલા તો આપણે તેલ ગરમ થવા મૂક્યા. બરણી ખોલીને તો તેલ નતું, એટલે ફરી કાઢવું પડ્યું. એટલે ઘણીવાર આવું થતું હોય, આપણે જયારે તળવાનું હોય ને ત્યારે જ આપણી પાસે તેલ મતલબ કાઢવાનું હોય છે. તમારે પણ આવું જ થતું હશે મારા જેવું, ઘણાને થતું હોય. તો હવે અહીંયા આપણે મેં 6 નંગ જેટલા કાચા કેળા લીધેલા છે ને ધોઈને સાઈડમાં રાખીએ. અને એકમાં આપણે મોટા વાસણમાં પાણી ભરીને લઈએ અને 1 થી 2 ચમચી જેટલું મીઠું નાખવાનું. મીઠું નાખીને રહેવા દઈએ. હવે આપણે અહીંયા કેળાને આ રીતે સુધારવાનું છે, એટલે કે ઉપરથી છાલ કાઢવાની છે. થોડી ગ્રીન ભાગ રહી જશે કેળાનો, મતલબ છાલનો, તો વાંધો નથી. એ રીતે જ કાઢવાની, જો આ રીતે. અને નીચેનો ને ઉપરનો ભાગ કાઢી દઈએ અને વચ્ચેથી આપણે ક્રોસમાં કટ મૂકીએ. જે રીતે બાર કેવી હોય વેફર, આમ આ ત્રાંસી થોડી હોય અને લાંબી લાંબી, એવી આપણે કરશું. અહીંયા તમે ગોળ શેપમાં પણ કરી શકો, લંબગોળ શેપમાં, કે આખા કેળાની પણ થઈ શકે. તો અહીંયા આપણે અડધી કરીને કરી છે. તો આ રીતે બધા જ કેળાને આપણે આ રીતે પાણીમાં નાખવાના, છાલ કાઢીને, જેથી કરીને આ ક્યારેય કાળા નહીં પડે અને વેફર એકદમ સરસ બનશે. હવે આપણે એક વાટકામાં પાણી લઈએ. પોણો વાટકો પાણી લીધું છે, એમાં 1 ચમચી જેટલું મીઠું નાખી એને આપણે મિક્સ કરી દઈએ. હવે આનો ઉપયોગ આપણે આગળ કરવાના છે. હું તમને આગળ કહીશ કે શું કામ આ આપણે કર્યું છે તૈયાર. હવે આપણે પોટેટો સ્લાઇસર લઈ લઈએ. તો આ રીતે તમારી પાસે હશે જ ખમણી, એનાથી આ રીતે છીણી દેવાના, એટલે કે ખમણી લેવાના. જે રીતે આપણે બટેટાની વેફર પાડીએ ને એ જ રીતે. આ તમે સીધા તેલમાં પણ કરી શકો, પણ તેલમાં કર્યા સિવાય આ રીતે કરશો ને તો તમને ફટાફટ એ થશે અને દાજવાની બીક પણ નહીં રહે અને સરસ રીતે થશે. ચોંટશે પણ નહીં. હું તમને કહીશ કે કેવી રીતે કરવાના. તો જો આ રીતે આપણે આમે છૂટી પાડી છે, એ તમને દેખાડીશ. અત્યારે ભલે ભેગી રહી, કંઈ વાંધો નહીં, એક સાથે બધી છીણી લો. તો આ રીતે મીઠાવાળા પાણીમાં કેળા પડેલા હશે ને, એટલે આપણી વેફર કાળી નહીં બને. એટલે મેં છીણી લીધેલી છે. ફટાફટથી તળી દેવાની, તળવામાં બિલકુલ ટાઈમ નહીં લાગે. તો અહીંયા મેં હાઈ ફ્લેમ રાખી છે અને આ રીતે એક નાખીને જોયું તો બબલ્સ થઈ ધીરે રહીને ઉપર આવી ગયો, એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ બરાબર છે. તો આને આપણે છૂટી છૂટી એડ કરવાની છે. જો ભેગી થઈ જશે તો વાંધો નથી, પણ એ તો છૂટી પડી જશે. પણ અમુક ટાઈમે કેવું હોય કે તેલમાં ભેગી થઈ જશે ને, તો થોડી વચ્ચેથી કાચી રહી જવાની ઓલું હોય. એટલા માટે આ રીતે છૂટી છૂટી નાખવાની બને ત્યાં સુધી. અને એકદમ વધારે નથી નાખવાની, જેટલી સમાય એટલી એડ કરશું. હવે આ રીતે ઉપર આવી જશે ને બબલ્સ થઈને, એટલે આપણે મીઠાવાળું પાણી છે ને, એને 1 થી 1.5 ચમચી ઉપર નાખવાનું છે, આ રીતે. આ રીતે કરવાથી વેફર એકદમ ક્રિસ્પી લાંબા ટાઈમ સુધી રહેશે, બિલકુલ સોફ્ટ નહીં થાય ને ફટાફટ તળાઈ જશે અને ટેસ્ટ સેમ બહાર જેવો આવશે. એમ સોલ્ટી વેફર નથી મળતી, એવી જ લાગશે એમ. તો તમારે બીજું કઈ વસ્તુ નાખવાની જરૂર નથી, તો પણ સરસ ને ટેસ્ટી બનશે. તો આ રીતે ઉપર નીચે કરી અને જો આ રીતે હવાના સંપર્કમાં આવશે ને વેફર, ઉપર આ રીતે કરશો ને, તો એકદમ ક્રિસ્પી જલ્દી બની જતી હોય છે અને લાંબા ટાઈમ સુધી ક્રિસ્પી જ રહેશે. તો આ રીતે કરી થોડું લાઈટ બ્રાઉન જેવું થાય ને, એટલે થોડું આમ ચેન્જ થાય ને, એટલે આપણે લાગે ને કે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે, એટલે કાઢી લેવાની. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ મીડિયમ ટુ હાઈ રાખશું. એટલે થોડી વાર હાઈ રાખવાની, પછી પાછું મીડિયમ ફ્લેમ પર કરવાનું, એટલે કાચી બિલકુલ નહીં રહે. તો જો નાખવા ટાઈમે હાઈ રાખવાની, પછી પેલું મીઠાવાળું પાણી નાખવાનું અને પછી તમારે મીડિયમ ફ્લેમ કરી દેવાની. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. પછી તમને બહુ એવું લાગતું હોય તો મીડિયમ ટુ લો ફ્લેમ કરી શકો. અને આ રીતે તળાઈ જાય ને, ઉપર નીચે કરીએ, એક સરખી દાજ પડશે, એટલે કે કલર એક સરખો આવશે વેફરનો. તો બધી વેફર અહીંયા તળાઈને રેડી થઈ ગઈ છે. મેં 2 ભાગમાં ડિવાઈડ કરી છે. એકમાં હું મરીનો મસાલો નાખું છું, એટલે મરી પાવડર. એ રેડીમેડ છે. તમે ઘરે પણ મરીને પીસી અને એડ કરી શકો છો. બહાર આ રીતનો મળતો હોય છે. અને અડધા મેં નથી નાખી, આમનામ જ રાખી છે. તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી વેફર બનીને ઘરે રેડી થઈ જશે. તો બહાર બજારમાં બહુ જ મોંઘી મળે છે કેળાની વેફર, પણ તમે ઘરે આ રીતે કરશો ને તો સસ્તામાં સારી અને ટેસ્ટી બનશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને ક્રિસ્પી તો એટલી છે ને, તમને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જશે, એટલી બધી સરસ બની છે. કોને કોને કેળાની વેફર બહુ ભાવે છે, કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.